હાલો રામ રામ ને સીતારામ બધા ભાઈઓને કેમ છો બધા મજામાં। આજે આપણે વિડીયો બનાવવાનો છે આ ગાડીના કાળા કાચ ઉપર। આપણે ગાડીમાં કાળા કાચ લાગેલ હતા અને આપણે ચોટીલા ગયા હતા થોડાક દી પહેલા, ત્યારે આપણે 2000 નો ફાઇન લાગેલ હતો। કારણ કે પહેલા લીગલી હતું, અત્યારે જો કે પહેલા લીગલી તો નહોતું, અત્યારે નિયમો થોડા કડક થઈ ગયા છે। તો હવે આપણે કાળા કાચ કાઢવા જોશે, કારણ કે 2000 નો ફાઇન લાગે છે। તો આપણે હવે કાળા કાચ કાઢીએ। જો તમારી ગાડીમાં પણ કાળા કાચ હોય તો થોડું ધ્યાન રાખવું ને સાવચેતી રાખવી। તો આપણે કાળા કાચ ઉતારીએ એનો વિડીયો આગળ બનાવશું। તો તમે જોઈ શકો છો 70 થી 80% કાળા કાચ છે। જ્યારે આપણે નિયમ આકરા નતા 3-4 વર્ષ પહેલા ત્યારે આપણે લગાવેલ હતા, ત્યાંથી અત્યાર સુધીમાં તો કોઈ ફાઇન નથી લાગેલ, પણ હમણાં થોડાક દી પહેલા જ્યારે હું રાજકોટ ગયો ને ત્યારે આના લાગેલ છે ફાઇન। તો આપણે ઉતારીએ, અને જો કઈ રીતના ઉતારવું, પહેલા અહીંયા ખૂણાથી બ્લેડ થી હે ને થોડુંક ઉતારી નાખું, પછી આરામથી ઉતરી જાય। જો તમે જોઈ શકો છો, હા એકદમ આરામથી। તો જોઈ લ્યો, આ બ્લેડ થી આપણે જરીક આમ કરીને ઉતારવો પડે, પછી આરામથી ઉતરી જાય છે। જોઈ લ્યો, જો આ ઉતરી ગયા। હા વાસણથી ઉતરી ગયો, કાંઈ ટેન્શન વગર। બે બાજુ ચારેય કાચમાં ના પાછલા કાચમાં લાગેલ હતું। અમારી બાજુ તો નિયમ આકરા છે, ફાઇન લાગે છે। તમારી બાજુ ફાઇન લાગે છે કે નહીં, કેવાક નિયમ આકરા છે જરૂર બતાવજો, કહેજો કે કેવાક નિયમ આકરા છે ને કેને કેને ફાઇન લાગ્યો તો કેટલાનો લાગ્યો એ પણ જરૂર કહેજો। તો તમે જોઈ શકો છો આપણે કાળા કાચ કાઢી નાખેલ છે। હવે આપણે જે ગ્લાસ ક્લીનર આવે ને એનાથી આપણે એક ફેર સાફ કરી નાખશો તો ગ્લાસ એકદમ થઈ જાય પાછા હતા એવા। હવે આપણે લગાડવાનો વિચાર છે, જે આપણા કાળા કલરની જારી આવે છે લગાડવાની, એ અત્યારે સરકાર માન્ય હે, તો એ આપણે જામનગર જાશું તો આપણે લગાડી આવશું। ને બાકી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તમને કહેજો કે તમારે એ બાજુ કેટલું ફાઇન લાગે છે ને કેવા નીતિ નિયમો આકરા થાય।